Hello, good morning, students. Welcome, become SEM 5, boys and girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Become SEM 5, Accounting 5. ચેપ્ટર 4 આપણે કમ્પ્લીટ કર્યું પ્રોસેસ કોસ્ટિંગ એના પછી આપણે કમ્પ્લીટ કર્યું ચેપ્ટર 3 ઓપરેટિંગ કોસ્ટિંગ લાસ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર 2 સિંગલ એન્ટ્રી સિસ્ટમ જે તમે લોકો 11th-12thમાં જોઈને આવ્યા છો કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય છે એની બે ઇફેક્ટ આપવાની હોય છે એક ડેબિટ એક ક્રેડિટ દરેક ટ્રાન્ઝેક્શનની બે ઇફેક્ટ આવે છે સમ લેન્ધી છે બટ ઇઝી ચેપ્ટર છે ફૂલ વિડીયો જોજો કંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8 to 1માં પૂછી શકો છો સિંગલ એન્ટ્રી સિસ્ટમ પ્રેક્ટિકલ સમ નંબર 13 પેજ નંબર 141 ઓપનિંગ કેશ બેલેન્સ ઇઝ નોટ ગિવન આ સમમાં મિસિંગ ઇન્ફોર્મેશન શું છે એ હું તમને લોકોને કહી દઉં છું કે ઓપનિંગ કેશ બેલેન્સ આપી નથી એટલે આપણે ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું ઓપનિંગ કેશ બેલેન્સ એ લાસ્ટમાં જ્યારે આપણે એકાઉન્ટ ક્લોઝ કરીએ ત્યારે ફાઇન્ડ કરશું ફર્સ્ટ તમને દરેક સમમાં કીધું નહીં હોય કે કઈ ઇન્ફોર્મેશન મિસિંગ છે પણ તમને સમ ઉપરથી આઈડિયા આવવો જોઈએ કે કઈ ઇન્ફોર્મેશન નથી આપી અને શું આપણે ફાઇન્ડ કરવાનું છે આ સમમાં ઓપનિંગ કેશ બેલેન્સ આપી નથી ફર્સ્ટ આપણે જોઈએ છીએ કેટલા એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે ટોટલ 9 એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે ફર્સ્ટ બનાવવાનું છે ઓપનિંગ બેલેન્સ શીટ લાયબિલિટી અમાઉન્ટ એસેટ્સ અમાઉન્ટ એના પછી બિલ્સ રિસીવેબલ પર્ટિક્યુલર અમાઉન્ટ થર્ડ બિલ્સ પેયેબલ પર્ટિક્યુલર અમાઉન્ટ એના પછી ડેટર્સ particular amount creditors trading profit and loss account cash account બધામાં શું આવે છે પર્ટિક્યુલર અમાઉન્ટ અને ડેબિટ ક્રેડિટ લખવું કમ્પલસરી છે અને લાસ્ટમાં બને છે ક્લોઝિંગ બેલેન્સ શીટ લાયબિલિટી અમાઉન્ટ એસેટ્સ અમાઉન્ટ 9 એકાઉન્ટ્સ દરેક સમમાં બને છે સમ લેન્થી છે બટ ઇઝી છે ખાસ સમજો આ જ ફોર્મેટમાં તમારે એકાઉન્ટ્સ ફર્સ્ટ ડ્રો કરવાના છે એકાઉન્ટ્સ ડ્રો કરવાના પણ માર્ક્સ મળે છે લાસ્ટ સેશનમાં ફોર્મેટ આપણે જોયું છે આજે ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ સમ તરફ જઈએ છીએ અમાઉન્ટ માટે હું તમને ગ્રુપમાં સમની પીડીએફ મોકલી આપીશ આન્સરથી સ્ટાર્ટ કરીએ કેવી રીતે એન્ટ્રી આપવું એ ખાસ સાંભળતા જજો બે ઇફેક્ટ થશે દરેક ટ્રાન્ઝેક્શનની ફર્સ્ટ પેજ નંબર 141 સમ નંબર 13 ઇન ધ બુક્સ ઓફ કમલની બુકમાં આપણે સિંગલ એન્ટ્રી સિસ્ટમ કરીએ છીએ સમ નંબર 13 પેજ નંબર 141 ઓપનિંગ કેશ ઇઝ નોટ ગિવન ઓપનિંગ કેશ બેલેન્સ આપી નથી એકાઉન્ટ્સ આપણે ડ્રો કરી લીધા એના પછી ફર્સ્ટ આપણે બનાવ્યું છે ઓપનિંગ બેલેન્સ શીટ 31/3/17 જ્યારે સમનો તમે વિડીયો જુઓ બુક ઓપન રાખજો ટેક્સ્ટ બુક
એમાં બે ડેટની બેલેન્સ આપી છે, 31/3/2017, 31/3/2018. ફર્સ્ટ આપણે ઓપનિંગ બેલેન્સ શીટ બનાવીએ છીએ, એની સામે આપણે લખીએ છીએ 31/3/2017. પહેલા આપણે 17 ની ઇફેક્ટ આપીશું. એસેટ સાઇડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે કે જે તમારી એસેટ્સ કહેવાય. 17 છે એ ઓપનિંગ બેલેન્સ શીટ છે, 18 છે એ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં આપણે લખવાનું છે. ફર્સ્ટ આપણે 17 ની ઇફેક્ટ આપીએ છીએ, એટલા માટે ઓપનિંગ બેલેન્સ શીટમાં આપણે લખીએ છીએ 31/3/17 માં લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે કે જે એસેટ્સ કહેવાય છે. એસેટ સાઇડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે અમાઉન્ટ આપી છે એઝ ઇટ ઇઝ 2,50,000, 2,50,000. એના પછી આપ્યું છે ફર્નિચર, એસેટ્સ કહેવાય. ઓપનિંગ બેલેન્સ શીટમાં ફર્નિચર 50,000. ડેટર્સ 80,000, 80,000 ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ એસેટ્સ કહેવાય ડેટર્સ. એના પછી બિલ્સ રિસીવેબલ એસેટ્સ કહેવાય 30,000. બિલ્સ પેયેબલ લાયાબિલિટી કહેવાય. ડેટર્સ 80,000 એસેટ સાઇડ. એના પછી ક્રેડિટર્સ લાયાબિલિટી કહેવાય. લાયાબિલિટી સાઇડ ક્રેડિટર્સ 90,000. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ 30,000 એસેટ સાઇડ. ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ્સ કોને કહેવાય અને લાયાબિલિટી કોને કહેવાય એ તમને લોકોને ખબર છે. એના પછી આપ્યું છે બિલ્સ પેયેબલ લાયાબિલિટી સાઇડ બિલ્સ પેયેબલ 10,000. એના પછી આપ્યો છે સ્ટોક 70,000. સ્ટોક આપણે લખ્યો એસેટ સાઇડ 70,000. ફર્સ્ટ 31/3/17 ની લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને સ્ટોક આટલી એન્ટ્રી આપણે આપી દીધી છે. કેશ હજી આપણે લખી નથી. સ્ટોક સુધી આપણે બધાની ફર્સ્ટ એન્ટ્રી આપી દીધી છે. લાયાબિલિટી સાઇડ લખ્યું ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ, એની પણ આપણે એન્ટ્રી આપી દીધી. આ બધાની આપણે સિંગલ એન્ટ્રી આપી દીધી છે. હવે જોવાનું આ બધાની સેકન્ડ ઇફેક્ટ આપવાની બાકી છે. ફર્સ્ટ થી જોતા જોઈએ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. 31/3/17 માં અમાઉન્ટ આપી છે 2,50,000 અને 31/3/18 માં અમાઉન્ટ આપી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગની 3,50,000. 2,50,000 હતી 31/3/18 એની અમાઉન્ટ થઈ જાય છે 3,50,000. એટલે 1,00,000 નું શું થાય છે? વધારો થાય છે, ઇન્ક્રીઝ થાય છે 1,50,000. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એસેટ્સ કહેવાય છે, એની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે આપણે. એટલા માટે હવે ક્લોઝિંગ બેલેન્સ શીટ તરફ જઈએ લેન્ડ એન્ડ બિલ્ડિંગની સેકન્ડ ઇફેક્ટ આપવા માટે. ફર્સ્ટ એકાઉન્ટ આપણે બનાવ્યું ઓપનિંગ બેલેન્સ શીટ, સેકન્ડ આપણે બનાવ્યું બિલ્સ રિસીવેબલ, થર્ડ બનાવ્યું બિલ્સ પેયેબલ, ફોર્થ ડેટર્સ, ફિફ્થ ક્રેડિટર્સ, 6 કેશ અને 7 ટ્રેડિંગ, 8 P&L અને 9 આપણે બનાવ્યું છે ક્લોઝિંગ બેલેન્સ શીટ. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ એસેટ સાઇડ લખવાનું છે. ઓપનિંગમાં 2017 ની હતી 2,50,000 પ્લસ 2,50,000 2017 માં હતી અને 2018 માં કેટલી થઈ ગઈ લેન્ડ એન્ડ બિલ્ડિંગ? 3,50,000. તો ઇન્ક્રીઝ થઈ તો એ શું કહેવાય છે? તમે 1,00,000 ની શું કરી છે? પરચેસ કરી છે. એટલા માટે પેલા 2017 ની અંદર લખવાની લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇનર કોલમમાં 2,50,000 2,50,000 પ્લસ પરચેસ 1,00,000 એટલે આઉટર કોલમ આવે છે 3,50,000. 31/3/18 ની બેલેન્સ છે. જોઈ લેવાનું નીચે ટ્રાન્ઝેક્શનમાં કે ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનો કીધો છે કે નથી કીધો. ડેપ્રિસિએશન લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઉપર આ સમમાં નથી કીધું એટલે લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણે ડાયરેક્ટ આઉટર કોલમ 350 મૂકી દઈએ છીએ.
જો ડેપ્રિસિએશન કીધું હોય તો 350 ઇનર કોલમમાં લખવાનું. ડેપ્રિસિએશન કીધું નથી. 2,50,000 પ્લસ પરચેસ 1,00,000 એટલે આઉટર કોલમ 350. હવે જે 1,00,000 આપણે લખ્યા છે પરચેસના, કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરો છો તો કેશ શું થાય છે? જાય છે. કેશ એકાઉન્ટમાંથી કેશ ગોઝ આઉટ થાય છે, જાય તે જમા. એટલે આ 2,50,000 ની બે ઇફેક્ટ થઈ ગઈ. એક આપી ઓપનિંગ બેલેન્સ શીટમાં, સેકન્ડ આપી ક્લોઝિંગ બેલેન્સ શીટમાં. હવે આ પરચેસની શું સેકન્ડ ઇફેક્ટ આપવાની? 1,00,000 ની. 1,00,000 ની શું આપશું આપણે? કેશ જાય પરચેસ કરીએ એટલે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. કેશ એકાઉન્ટ એમાં ક્રેડિટ સાઈડ બાય પરચેસ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,00,000. આટલું ક્લિયર? એના પછી હવે આપણે ઓપનિંગ બેલેન્સ શીટમાં જ્યાં હતા ત્યાં જ આવી જશું. લેન્ડ એન્ડ બિલ્ડિંગની ઇફેક્ટ કમ્પ્લીટ. એના પછી છે ફર્નિચર. 2017 માં આપ્યું છે 50,000 અને 2018 માં પણ બુકમાં આપ્યું છે 50,000. બેની અમાઉન્ટ કેવી છે? સરખી છે. 50,000 50,000. એટલે કોઈ પણ પ્રકારનું પરચેસ કે કોઈ પણ પ્રકારનું સેલ્સ કર્યું નથી. એટલે આ જ ઇફેક્ટ તમે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં 50,000 લખવાનું છે. ફર્નિચર ક્લોઝિંગ બેલેન્સ શીટમાં ઇનર કોલમમાં 50,000. હવે જોવાનું છે ઓપનિંગ ઇજ ક્લોઝિંગ છે એટલે આની સેકન્ડ ઇફેક્ટ થશે નહીં. આપણે 50,000 લખ્યું, કઈ લખ્યું? 31/3/18 ના 50,000 લખ્યું. જો બે અમાઉન્ટ સિમિલર હોય તો એની સેકન્ડ ઇફેક્ટ થતી નથી. એસેટ્સમાં નથી થતી, બાકી બધાની સેકન્ડ ઇફેક્ટ થશે. 50,000 આપણે 31/3/18 ની અમાઉન્ટ લખી નાખી 50,000. ડેપ્રિસિએશન નો પોઈન્ટ જોઈ લેવાનો કે ડેપ્રિસિએશન કીધું છે બુકમાં. યસ, આ સમમાં ડેપ્રિસિએશન છે ફર્નિચર ઉપર એ કેટલા પર્સન્ટેજ કીધું છે? લાસ્ટ પોઈન્ટમાં કીધું છે કે ફર્નિચર ઉપર 10% ડેપ્રિસિએશન ગણવાનો છે. તો ફર્નિચર ઉપર 10% ડેપ્રી ગણવાનો છે તો 50,000 ના 10% કેટલા થશે? 5,000 થશે. 50,000 માઇનસ 5,000 એટલે અમાઉન્ટ 12 ના કોલમમાં કેટલી આવશે? આઉટર કોલમ 45,000. હવે 5,000 ડેપ્રિસિએશન ગણો. ડેપ્રિસિએશન ની બીજી ઇફેક્ટ ક્યાં આવે છે? ડેપ્રિસિએશન શું કહેવાય છે? તમારો ઘસારો, એક્સપેન્સ કહેવાય છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણે બનાવ્યું છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 5,000. આટલું કમ્પ્લીટ. હવે ઓપનિંગ બેલેન્સ શીટમાં જેની બીજી ઇફેક્ટ બાકી છે આપણે આપતા જઈએ. ફર્સ્ટ લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપ્યું, સેકન્ડ ફર્નિચરની આપી. હવે થર્ડ આપ્યું છે ડેટર્સ. ડેટર્સ આપ્યા છે 80,000 ઓપનિંગ બેલેન્સ શીટના. ઓપનિંગ બેલેન્સ શીટમાં ડેટર્સ એકાઉન્ટ આપણે બનાવ્યું છે. ડેટર્સ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ઓપનિંગ બેલેન્સ એ શું કહેવાશે? ઓપનિંગ બેલેન્સ આપી છે ડેટર્સ એકાઉન્ટની 80,000. ડેબિટ સાઈડ શું લખવાનું? ટુ ઓપનિંગ બેલેન્સ 80,000. ડેટર્સની અને બિલ્સ રિસીવેબલની ઓપનિંગ બેલેન્સ ડેબિટ હોય. ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલની ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ હોય. જેની ઓપનિંગ બેલેન્સ તમે ડેબિટ લખી એની ઓપોઝિટ સાઈડ જ તે ક્લોઝિંગ બેલેન્સ આવે છે. ડેટર્સ એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઈડ લખ્યું તો ક્લોઝિંગ બેલેન્સ એની ઓપોઝિટ સાઈડ એટલે ક્રેડિટ સાઈડ આવે. ઓપનિંગ બેલેન્સ આપણે 80,000 લખ્યું એટલે ડેટર્સની પણ સેકન્ડ ઇફેક્ટ આપણે આપી દીધી. એના પછી લખ્યું છે બિલ્સ રિસીવેબલ 30,000. હવે 30,000 ની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઓપનિંગ બેલેન્સ શીટની નીચે જ આપણે બનાવ્યું છે. એમાં ડેબિટ સાઈડ જ લખવાનું છે ટુ ઓપનિંગ બેલેન્સ 30,000. એના પછી સ્ટોક. કયો સ્ટોક કહેવાય? ઓપનિંગ બેલેન્સ શીટનો છે એટલે ઓપનિંગ સ્ટોક કહેવાશે 70,000. 70,000 ની બીજી ઇફેક્ટ ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં આવે. તમે ફાઇનલ એકાઉન્ટ્સ બનાવતા હતા એમાં તમે લખતા હતા ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઓપનિંગ સ્ટોક 70,000. એના પછી ઓપનિંગ કેશ તો આપણે ફાઇન્ડ કરવાની છે. આ તો આપણને
અમાઉન્ટ મળેલી છે એટલે આપણે લાસ્ટમાં એકાઉન્ટ ક્લોઝ કરશું ત્યારે કન્સિડર કરીશું. એના પછી ક્રેડિટર્સ 90,000 ક્રેડિટર્સની ઓપનિંગ બેલેન્સ કઈ હોય? ક્રેડિટ સાઇડ પહેલા કીધું. અને બિલ્સ પેયેબલ ની પણ કેવી હોય? ક્રેડિટ સાઇડ. ક્રેડિટર્સની ક્રેડિટ સાઇડ લખીશું બાય ઓપનિંગ બેલેન્સ 90,000. બીજી ઇફેક્ટ. અને બિલ્સ પેયેબલની 10,000 આપ્યું છે, એની બીજી ઇફેક્ટ બિલ્સ પેયેબલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 10,000. આટલું ક્લિયર? ઓપનિંગ બેલેન્સ શીટમાં જે અમાઉન્ટ આપી હતી એની બધાની આપણે સેકન્ડ ઇફેક્ટ લખી. ફર્સ્ટ એસેટ્સ છે એસેટ સાઇડ, લાયબિલિટી છે એ લાયબિલિટી સાઇડ. બધી એસેટ્સની સેકન્ડ ઇફેક્ટ આપી. ડેપ્ટર્સ, ક્રેડિટર્સ, બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેયેબલ અને સ્ટોક, આ બધું શું કહેવાય છે? ઓપનિંગ બેલેન્સ કહેવાય છે. ડેપ્ટર્સની અને બિલ્સ રિસીવેબલની ઓપનિંગ બેલેન્સ ડેબિટ હોય. ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલની ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ હોય. સ્ટોક ઓપનિંગ સ્ટોક કહેવાય એટલે ટ્રેડિંગ એકાઉન્ટમાં ફાઇનલ એકાઉન્ટ તમે કરીને આવ્યા છો, વાર્ષિક હિસાબો સેમ સમ છે, બધી બે એન્ટ્રી આપવાની છે. ક્લિયર? ઓપનિંગ બેલેન્સ શીટ ક્લિયર. આપણે એક ઓપનિંગ કેશ હજી મળી નથી, આપણે ફાઇન્ડ કરવાની છે એટલે હજી અમાઉન્ટ ક્લોઝ થશે નહીં એકાઉન્ટ. એના પછી હવે ક્લોઝિંગ બેલેન્સ શીટની અમાઉન્ટ આપી છે 31/3/18 ની. એમાં આપ્યું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. હવે ક્લોઝિંગ બેલેન્સ શીટ ઓપન કરીએ. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગની ઇફેક્ટ તો આપણે આપી દીધી 350 આઉટર કોલમ. એના પછી આપ્યું છે ફર્નિચર, એની પણ ઇફેક્ટ આપી દીધી આપણે 50,000. ફર્નિચરની એક જ ઇફેક્ટ થઈ, ઓપનિંગની 50,000ની એક ઇફેક્ટ, ક્લોઝિંગની 50,000ની એક ઇફેક્ટ. 5,000 ડેપ્રી ગણ્યો હતો એટલે આઉટર કોલમ આપણે મૂક્યા હતા 45,000. હવે ફર્નિચર લેન્ડ એન્ડ બિલ્ડિંગની ઇફેક્ટ થઈ ગઈ. એના પછી આપ્યું છે ડેટર્સ 1 લાખ. ડેટર્સ ક્લોઝિંગના આપ્યા છે 31/3/18 એટલે 31/3/18 ની બેલેન્સ શીટમાં ડેટર્સ આપણે લખ્યા અંદર 1 લાખ. કેમ કે આપણે નીચે જોવાનું કે નીચે એને બીડીઆર કીધું છે, બેડ ડેટ રિઝર્વ આપણે ફાઇન્ડ કરવાનું છે, એટલા માટે ડેટર્સ અંદર રહેશે. જો બીડીઆર નો કીધું હોત તો ડેટર્સ ક્યાં આવત? બહાર. એટલા માટે ડેટર્સ આપણે અંદર લખ્યા 1 લાખ. હવે ફર્સ્ટ ઈ કમ્પ્લીટ જ કરી લઈએ. નીચે એડજસ્ટમેન્ટમાં એને કીધું છે લાસ્ટ સેકન્ડ એડજસ્ટમેન્ટમાં બેડ ડેટ રિઝર્વ 5%. કેટલું આપ્યું છે બેડ ડેટ રિઝર્વ? 5%. 1 લાખની આપણે એન્ટ્રી આપી અહીંયા 1 લાખ. ડેટર્સ અંદર લખ્યા માઇનસ બીડીઆર 5% એટલે 5,000. માઇનસ કરો એટલે કેટલા આવે આઉટર કોલમ? 95,000. હવે જો સેકન્ડ ઇફેક્ટ કોની બાકી છે? ડેટર્સની 1 લાખની બાકી છે અને બીડીઆરની 1 લાખની બીડીઆર 5,000ની બાકી છે. ફર્સ્ટ 1 લાખ છે એ ક્લોઝિંગ કહેવાય. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લખ્યા છે 31/3/18 ના એટલે ઓપનિંગ બેલેન્સ આપણે ડેટર્સની ડેબિટ સાઈડ લખી તો ક્લોઝિંગ બેલેન્સ ડેટર્સની કઈ સાઈડ આવે છે? ક્રેડિટ સાઈડ. ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ બેલેન્સ 1 લાખ. ઓપનિંગ ડેબિટ તો ક્લોઝિંગ ક્રેડિટ. 1 લાખની બીજી ઇફેક્ટ આપી અને 5,000 શું આવ્યું છે? બીડીઆર. બીડીઆરની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. એક્સપેન્સ કહેવાય છે બેડ ડેટ રિઝર્વ. ડેબિટ સાઈડ શું લખવાનું? ટુ બેડ ડેટ રિઝર્વ 5,000. ક્લિયર આટલું? એના પછી આપ્યું છે ક્રેડિટર્સ 80,000. ક્રેડિટર્સ 80,000 ક્લોઝિંગ ના આપ્યા છે એટલે આપણે ક્રેડિટર્સ લાયબિલિટી સાઈડ લખીએ છીએ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં 80,000. હવે આ ક્રેડિટર્સની બીજી ઇફેક્ટ ક્યાં થશે? ક્રેડિટર્સનું એકાઉન્ટ બનાવ્યું છે આપણે. ક્રેડિટર્સ એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ તો ક્લોઝિંગ બેલેન્સ એની ઓપોઝિટ ડેબિટ સાઈડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 80,000. આમાં ડેટર્સમાં ઓપનિંગ કઈ આવે? ડેબિટ અને ક્લોઝિંગ ક્રેડિટ. ક્રેડિટર્સમાં એનાથી રિવર્સ. ક્રેડિટર્સની ઓપનિંગ ક્રેડિટ અને ડેબિટ સાઈડ ક્લોઝિંગ બેલેન્સ 80,000. 80,000 ની બે ઇફેક્ટ આપી. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ આપણે લખ્યું ક્લોઝિંગ બેલેન્સ શીટમાં 50,000.
આ કયું કહેવાય? ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખ્યું. હવે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટમાં 50,000 ક્લોઝિંગ બેલેન્સ. એક ઇફેક્ટ આપી. સેકન્ડ આપણે ક્યાં આપીશું? બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની બિલ્સ રિસીવેબલ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ઓપનિંગ બેલેન્સ આપણે લખી છે, તો ક્લોઝિંગ બેલેન્સ કઈ સાઈડ આવે છે? ક્રેડિટ સાઈડ. બાય ક્લોઝિંગ બેલેન્સ 50,000. બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ બેલેન્સ 50,000. એના પછી આપ્યું છે બિલ્સ પેએબલ. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ બિલ્સ પેએબલ 20,000 અને આ 20,000 ની બીજી ઇફેક્ટ આવે છે બિલ્સ પેએબલ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ બિલ્સ પેએબલ એકાઉન્ટ, એમાં ડેબિટ સાઈડ આવે ટુ ક્લોઝિંગ બેલેન્સ 20,000. ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલમાં ઓપનિંગ ક્લોઝિંગ સિમિલર, ડેટર્સ અને બિલ્સ રિસીવેબલમાં ઓપનિંગ ક્લોઝિંગ સિમિલર એન્ટ્રી આવે છે. બિલ્સ પેએબલમાં ડેબિટ સાઈડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 20,000. એના પછી આપ્યો છે બુકમાં સ્ટોક 80,000. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં આપણે લખીએ છીએ સ્ટોક 80,000, 80,000. હવે આ 80,000 ની બીજી ઇફેક્ટ ક્લોઝિંગ સ્ટોક કહેવાય. ક્લોઝિંગ સ્ટોક તમે ક્યાં લખતા હતા? વેપાર ખાતામાં લખતા હતા. એક એન્ટ્રી આપી આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઈડ, તો આની સેકન્ડ ઇફેક્ટ વેપાર ખાતું મીન્સ ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટમાં કઈ સાઈડ આવે? ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ સ્ટોક 80,000. ઓપનિંગ ક્લોઝિંગ ની એન્ટ્રી આપી દીધી છે. એના પછી એને આપ્યા છે ટ્રાન્ઝેક્શન્સ. એમાં ફર્સ્ટ આપ્યું છે કેશ ઓન હેન્ડ 31/3/18, 31/3/2018 ની કેશ આપી છે એને આપણને 30,000. કેશ બેલેન્સ આપી છે કેશ ઓન હેન્ડ એટલે કેશ એકાઉન્ટની બેલેન્સ આપી છે 31/3/18 એટલે ક્લોઝિંગ કેશ આપી દીધી છે. ફર્સ્ટ કેશ એકાઉન્ટમાં કેશની ડેબિટ બેલેન્સ ઓપનિંગ હોય અને ક્લોઝિંગ બેલેન્સ કેવી હોય? ક્રેડિટ હોય. લાસ્ટ સેકન્ડમાં જુઓ બાય ક્લોઝિંગ બેલેન્સ 30,000. એક ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ આપી, સેકન્ડ આપી કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ બેલેન્સ 30,000. બે ઇફેક્ટ થઈ ગઈ. એના પછી આપ્યું છે કેશ પરચેસ 35% ઓફ ટોટલ પરચેસ 1,05,000. વર્કિંગ નોટ જોવો. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ કેશ પરચેસ. અહીંયા સમજો 35% એ કેશ પરચેસ કેટલું આપ્યું છે? જ્યારે ટોટલ પરચેસ 35 હોય ત્યારે કેશ પરચેસ 1,05,000. તો પર્સન્ટેજ ઓલવેઝ કેટલામાં નીકળે છે? 100 માં. 100 એ હાઉ મેની? કેવી રીતે થશે? 100 મલ્ટીપ્લાય 1,05,000 ડિવાઈડ 35, એટલે તમને ટોટલ પરચેસ મળે છે 3 લાખ. એમાંથી કેશ પરચેસ કેટલું આપ્યું છે? 1,05,000. 3 લાખ માઇનસ 1,05,000 એટલે રિમેનિંગ કેટલું રહે છે? ક્રેડિટ પરચેસ 1,95,000. ક્લિયર? આ 35 એ 1,05,000, તો 100 એ કેટલા? તો આવે છે ટોટલ પરચેસ 3 લાખ માઇનસ કેશ પરચેસ 1,05,000 જે આપ્યું છે એ જ. તો રિમેનિંગ ક્રેડિટ કેટલું આવ્યું? 1,95,000. સેમ વર્કિંગ નોટ આપણે કેશ સેલ્સ ની કરવાની છે. કેશ સેલ્સ ટોટલ સેલ્સ જ્યારે 40 છે ત્યારે કેશ સેલ્સ કેટલું આપ્યું છે? 1,80,000 બુકમાં આપી દીધું છે. 40 એ 1,80,000, તો 100 એ કેટલા? પર્સન્ટેજ 100 માં હોય એટલે શું થશે? 100 મલ્ટીપ્લાય ક્રોસ મલ્ટીપ્લાય 100 મલ્ટીપ્લાય 1,80,000 ડિવાઈડ 40 એટલે તમને કેટલા મળે છે? ટોટલ સેલ્સ મળે છે 4,50,000 માઇનસ કેશ સેલ્સ આવ્યું 1,80,000 એટલે ક્રેડિટ કેટલું રહે છે? 2,70,000. 450 માઇનસ કેશ 180 એટલે ક્રેડિટ સેલ્સ આવે છે 2,70,000. કેશ સેલ્સ ક્રેડિટ સેલ્સ મળી ગયું. કેશ સેલ્સ છે એની ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ અને કેશ પરચેસ છે એની ડેબિટ સાઈડ. હવે ફર્સ્ટ વર્કિંગ નોટ કમ્પ્લીટ કર્યા પછી એન્ટ્રી આપવાની છે ટ્રેડિંગ એકાઉન્ટમાં.
જો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું ટુ પરચેસ, એમાં લખવાનું કેશ પ્લસ ક્રેડિટ માઇનસ પરચેસ રિટર્ન. ફોર્મેટ ફિક્સ છે, 3 વસ્તુ કમ્પલસરી ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું છે. સિમિલર એવી જ રીતે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય સેલ્સ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ સેલ્સ રિટર્ન. કેશ આપ્યું છે, કેશ સેલ્સ આપણને વર્કિંગ નોટમાં મળ્યું 1,05,000, ક્રેડિટ મળ્યું 1,95,000. બે લખી નાખ્યું આપણે 1,05,000 1,95,000. સિમિલર ક્રેડિટ સાઈડ કેશ સેલ્સ આપણને આપ્યું છે બુકમાં 1,80,000, ક્રેડિટ આપણે ફાઇન્ડ કર્યું 2,70,000. બેની એક ઇફેક્ટ થઈ ગઈ, કેશ પરચેસ ક્રેડિટ પરચેસની, કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સની. ચારેયની સેકન્ડ ઇફેક્ટ બાકી છે. હવે જોશું ચારેયની સેકન્ડ ઇફેક્ટ ક્યાં થશે. કેશ પરચેસ કરો તો કેશ શું થાય? જાય. અને કેશ સેલ્સ કરો તો કેશ શું થાય? આવે. કેશ પરચેસ કરો છો એટલે કેશ જાય, એટલે કેશમાં ક્રેડિટ, અને કેશ સેલ્સ કરો એટલે કેશ આવે એટલે કેશમાં ડેબિટ. કેશ પરચેસની એન્ટ્રી કેશ એકાઉન્ટમાં ક્રેડિટ અને કેશ સેલ્સની એન્ટ્રી કેશ એકાઉન્ટમાં ડેબિટ. સોરી, કેશ પરચેસની કેશ એકાઉન્ટમાં ક્રેડિટ અને કેશ સેલ્સની કેશ એકાઉન્ટમાં ડેબિટ. ક્રેડિટ પરચેસ કરો અને ક્રેડિટ સેલ્સ કરો એને પછી જોઈએ. ફર્સ્ટ હવે કેશ એકાઉન્ટમાં જોઈએ. કેશ એકાઉન્ટમાં ટુ કેશ સેલ્સ 1,80,000 બીજી ઇફેક્ટ, અને બાય કેશ પરચેસ 1,05,000. બેની બબે એન્ટ્રી થઈ ગઈ. હવે ક્રેડિટ પરચેસની એન્ટ્રી ક્રેડિટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્રેડિટ પરચેસ 1,95,000 અને ડેટર્સમાં ટુ ક્રેડિટ સેલ્સ 2,70,000. ક્રેડિટ પરચેસ છે એ ક્રેડિટર્સને અસર કરે છે, ક્રેડિટ સેલ્સ છે એ ડેટર્સને અસર કરે છે. એટલે ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ક્રેડિટ સેલ્સ 2,70,000 અને ક્રેડિટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્રેડિટ પરચેસ 1,95,000. બંનેની ચારેયની બે ઇફેક્ટ થઈ ગઈ. આટલું ક્લિયર? એના પછી આપ્યું છે સેલેરીઝ. કોઈ પણ એક્સપેન્સ હોય છે તમે પેડ કરો છો એટલે કેશ શું થાય છે? જાય છે. એટલે ફર્સ્ટ આપણે ક્રેડિટ સાઈડ લખ્યું બાય સેલેરીઝ 30,000. સેલેરી શું છે? તમારો એક્સપેન્સ છે. એટલે સેકન્ડ ઇફેક્ટ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ સેલેરી 30,000. એના પછી આપ્યું છે રેન્ટ. રેન્ટ એક્સપેન્સ કહેવાય એટલે પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ ટુ રેન્ટ 12,000 અને સેકન્ડ ઇફેક્ટ કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય રેન્ટ 12,000. એના પછી ઓફિસ એક્સપેન્સ કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ઓફિસ એક્સપેન્સ 6,000 અને બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઓફિસ એક્સપેન્સ 6,000. એના પછી આપ્યું છે ઓક્ટ્રોય એન્ડ વેજીસ. ઓક્ટ્રોય અને વેજીસ ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ઓક્ટ્રોય એન્ડ વેજીસ 10,000 અને સેકન્ડ ઇફેક્ટ આવે છે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ઓક્ટ્રોય એન્ડ વેજીસ 10,000. એના પછી ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ રિસીવ્ડ 15,000. ડેબિટ સાઈડ આવે છે ઇન્ટરેસ્ટ, બધા એક્સપેન્સ કેશ ક્રેડિટ અને પીએનએલ ડેબિટ. ઇન્કમ હોય તો કેશ ડેબિટ અને પીએનએલ ક્રેડિટ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ આપ્યું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ 15,000. રિસીવ્ડ થાય છે, ઇન્કમ થાય છે, કેશ કમ્સ ઇન, સો ધેટ કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ 15,000 અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ 15,000. એના પછી આપ્યું છે ડિસ્કાઉન્ટ અલાઉડ 7,000. ડિસ્કાઉન્ટ અલાઉડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 7,000. ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે ડિસ્કાઉન્ટ તમે આપો છો. ડિસ્કાઉન્ટ આપવાનું કોને હોય? ડેટર્સને આપવાનું હોય એટલે ડેટર્સને મળે છે. ડેટર્સના એકાઉન્ટમાં
credit side by discount allowed 7,000. એના પછી આપ્યું છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 5,000. ડિસ્કાઉન્ટ મળે છે કોને? ક્રેડિટર્સને મળે છે. એટલે ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 5,000. અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ થાય તો શું આવે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બીજી ઇફેક્ટ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 5,000. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્રેડિટર્સને અસર કરે, ડિસ્કાઉન્ટ અલાઉડ ડેટર્સને અસર કરે. ડિસ્કાઉન્ટ અલાઉડ P&L ડેબિટ અને સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ ક્રેડિટ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. એના પછી આપ્યું છે બિલ્સ પેયેબલ ઇશ્યુડ. બિલ્સ પેયેબલ ઇશ્યુડ થાય એની વર્કિંગ નોટમાં મેં તમને જનરલ એન્ટ્રી લખાવી છે. બિલ્સ પેયેબલ ઇશ્યુડ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેયેબલ 20,000. શું થાય? જનરલ એન્ટ્રી ક્રેડિટર્સ એકાઉન્ટમાં આવે એટલે ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેયેબલ. હવે આની ઇફેક્ટ આપીશું. શું આપ્યું છે ટ્રાન્ઝેક્શન આપણને? બિલ્સ પેયેબલ ઇશ્યુડ. દેવી હુંડી છે કે જે ઇશ્યુ કરે છે, દેવી હુંડી ઇશ્યુ કરે છે એટલે ક્રેડિટર્સના એકાઉન્ટમાં આવે છે. કેશ કમ્સ ઇન એટલે ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ આવે છે શું? બિલ્સ પેયેબલ એટલે ટુ બિલ્સ પેયેબલ. એન્ટ્રી આપીશું હવે આપણે ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ પેયેબલ 20,000 અને બિલ્સ પેયેબલમાં ક્રેડિટ સાઇડ બાય ક્રેડિટર્સ 20,000. બિલ્સ પેયેબલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બિલ્સ પેયેબલ. શું કર્યું આપણે? આ પોસ્ટિંગ કર્યું. ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેયેબલ. ક્રેડિટર્સમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ પેયેબલ અને બિલ્સ પેયેબલમાં ક્રેડિટ સાઇડ બાય ક્રેડિટર્સ 20,000. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ. સેમ એન્ટ્રી પણ બિલ્સ રિસીવેબલ છે એ કોને ઇફેક્ટ કરે છે? ડેટર્સને ઇફેક્ટ કરે છે. એટલે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ. એની વર્કિંગ નોટ આપણે લખી નથી પણ સમજીએ. શું થાય જનરલ એન્ટ્રી? બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એટલે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેટર્સ એકાઉન્ટ 40,000 અને ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બિલ્સ રિસીવેબલ 40,000 બાય બિલ્સ રિસીવેબલ 40,000. એના પછી આપ્યું છે બેડ ડેપ્ટ ઘાલખાત. ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેડ ડેપ્ટ 5,000 અને બેડ ડેપ્ટ થાય તો એક્સપેન્સ થાય છે એટલા માટે કેશ એકાઉન્ટમાં આવશે સેકન્ડ ઇફેક્ટ. બેડ ડેપ્ટ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ 5,000 અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેડ ડેપ્ટ 5,000. બેડ ડેટ રિઝર્વ આવી ગયું અને ડેપ્રિસિએશન ઓન ફર્નિચર પણ આવી ગયું છે. હવે આપણે એકાઉન્ટ ક્લોઝ કરવાના છે. એકાઉન્ટ ક્લોઝ બધામાં અલગ અલગ રીતે થશે. સિમિલર રીતે એકાઉન્ટ ક્લોઝ એક પણ સમમાં થશે નહીં. આ સમમાં ઓપનિંગ કેશ બેલેન્સ આપી નથી, એ આપણે ફાઇન્ડ કરવાની છે. એટલા માટે કેશ ફાઇન્ડ કરવા માટે આપણે બધા એકાઉન્ટનો ટોટલ કેશમાં લઈ જઈએ છીએ. ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ શીટ આપણે ક્લોઝ કરતા નથી. ફર્સ્ટ આપણે એકાઉન્ટ બંધ કરીએ છીએ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટનો ડેબિટ સાઇડનો ટોટલ થશે 40 પ્લસ 30 એટલે 70,000. એમાંથી તમે ક્રેડિટ માઇનસ કરો છો. ક્રેડિટ સાઇડ આવ્યું છે ક્લોઝિંગ બેલેન્સ એક જ અમાઉન્ટ 50,000 એટલે રિમેનિંગ કેટલા રહે છે? 20,000. 20,000 ને તમે રાઉન્ડ કરો છો, બેલેન્સ મળી એને કહેવાશે ક્યાં જશે? બેલેન્સ બાય કેશ એકાઉન્ટ. કઈ બાજુ તમને બેલેન્સ મળી છે? ક્રેડિટ સાઇડ બેલેન્સ મળી છે તો કેશ એકાઉન્ટમાં કઈ સાઇડ જશે આ બેલેન્સ? ડેબિટ સાઇડ. કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ 20,000. એના પછીનું એકાઉન્ટ આપણે બંધ કરીશું બિલ્સ પેયેબલ એકાઉન્ટ. ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે 20 પ્લસ 10 એટલે ટોટલ થશે 30,000. 30,000 માંથી ડેબિટ તમે માઇનસ કરો છો 20,000 તો બેલેન્સ કેટલું રહે છે? 10,000 નું રહે છે. 30,000 માંથી 20,000 જાય એટલે બેલેન્સ રહે 10,000. એને રાઉન્ડ કરો છો એટલે ડિફરન્સ આવે છે એ ક્યાં જશે? કેશ એકાઉન્ટમાં. કઈ સાઈડ ડિફરન્સ આવ્યો?
ડેબિટ સાઈડ આવ્યો, જે સાઈડ ડિફરન્સ આવ્યો એની રિવર્સ સાઈડ આ ઓપોઝિટ બેલેન્સ જાય. બિલ્સ રિસીવેબલ ની ડેબિટ સાઈડ બેલેન્સ આવ્યું ત્યાં આપણે લખ્યું ટુ કેશ. હવે ઈચ કેશમાં જશે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બિલ્સ પેયેબલ 10,000 ક્રેડિટ સાઈડ આવ્યું, એમાં ડેબિટ સાઈડ હતું તો આમાં ક્રેડિટ સાઈડ. એના પછી આપણે થર્ડ એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે ડેટર્સ એકાઉન્ટ. ડેટર્સ એકાઉન્ટનો ડેબિટ સાઈડનો ટોટલ વધારે થાય છે 3,50,000. 3,50,000 એમાંથી તમે ડેબિટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 1,98,000. 1,98,000 ડિફરન્સ આવે છે. એને પણ ક્યાં લઈ જવાનો છે? કેશમાં. ત્યાં પણ લખવાનું છે બાય કેશ એકાઉન્ટ. 1,98,000 ને રાઉન્ડ કરો બાય કેશ એકાઉન્ટ. અહીંયા ક્રેડિટ સાઈડ આવ્યો ડેટર્સનો તો કેશમાં કઈ સાઈડ જશે? ડેબિટ સાઈડ. ટુ ડેટર્સ 1,98,000. એના પછી ક્રેડિટર્સ એકાઉન્ટ ક્લોઝ કરો. ક્રેડિટર્સનો ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે આવે છે 2,85,000. 2,85,000 બંને બાજુ સિમિલર થાય છે. એકાઉન્ટ ક્લોઝ કરી દો 2,85,000. ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો એટલે ડિફરન્સ મળે છે 1,80,000. એને લખવાનું છે ટુ કેશ એકાઉન્ટ 1,80,000. કઈ સાઈડ ડિફરન્સ આવ્યો? ડેબિટ સાઈડ. તો આ ક્યાં જશે? કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ. બધો ટોટલ તમે ક્યાં લઈ ગયા? કેશમાં. અહીંયા તમે લાવો છો બાય ક્રેડિટર્સ 1,80,000. ક્રેડિટર્સ લાવ્યા અહીંયા કેશ એકાઉન્ટમાં. હવે શું કરવાનું છે? કેશ એકાઉન્ટનો ક્રેડિટ સાઈડનો ટોટલ કરવાનો છે. કેશ એકાઉન્ટનો ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે આવે છે ડેબિટ સાઈડ કરતાં. કેશ એકાઉન્ટનો ક્રેડિટ સાઈડનો ટોટલ આવે છે 4,83,000. 4,83,000. બંને બાજુ સિમિલર એક જ ટોટલ લગાવી દેવાનું 4,83,000. ડિફરન્સ કેટલો આવે છે? માઇનસ કરવાનું ડેબિટ સાઈડનો એટલે ડિફરન્સ આવે છે 70,000. જે ડિફરન્સ આવે છે એને તમારે રાઉન્ડ કરવાનું અને ત્યાં શું લખવાનું છે? ટુ ઓપનિંગ બેલેન્સ 70,000. અને આ જે ઓપનિંગ બેલેન્સ તમને મળી આપણે ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લાવવાનો છે. ટુ ઓપનિંગ કેશ મળી. ઓપનિંગ કેશ આવે છે ઓપનિંગ બેલેન્સ શીટમાં 31/3/17 આપણે કેશ ફાઇન્ડ કરવાની હતી, જે મિસિંગ ઇન્ફોર્મેશન હતી આ સમમાં. એટલે કેશ આપણને મળી જાય છે. હવે તમે ઓપનિંગ બેલેન્સ શીટનો ટોટલ કરો છો એટલે ઓપનિંગ બેલેન્સ શીટનો ટોટલ આવે છે 5,50,000. એમાંથી તમારે ડેબિટ માઇનસ કરો છો લાયબિલિટી સાઈડ એટલે અમાઉન્ટ વધે છે 4,50,000. ત્યાં લખવાનું છે ઓપનિંગ કેપિટલ. એને રાઉન્ડ કરવાનું છે. હવે આ 4,50,000 કઈ જગ્યાએ જશે? છેલ્લે આપણે ક્લોઝિંગ બેલેન્સ શીટ બનાવી છે એમાં લાયબિલિટી સાઈડ. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં ઓલવેઝ ફોર્મેટ બનાવવાનું છે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડી પ્લસ મૂડી ઉપરનું વ્યાજ, જે તમે વાર્ષિક હિસાબ 11-12માં કરતા હતા સેમ, પ્લસ નેટ પ્રોફિટ અથવા નેટ લોસ. જો પ્રોફિટ હોય તો પ્લસ અને લોસ હોય તો માઇનસ. ડ્રોઈંગ ઉપાડ માઇનસ ઉપાડ પરનું વ્યાજ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. કમ્પલસરી આ ફોર્મેટ લાયબિલિટી સાઈડ ફર્સ્ટ લાઈનમાં લખવાનું છે. કેપિટલ ઓપનિંગ કેપિટલમાં ડિફરન્સ આવ્યો તો એ ડિફરન્સ તમે અહીંયા લાવ્યા 4,50,000. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કીધું નથી એટલે ડેશ. ડ્રોઈંગ પણ કીધું નથી ડેશ. અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કીધું નથી એટલે ડેશ. નેટ પ્રોફિટ હજી આપણે ફાઇન્ડ કરવાનો બાકી છે. હવે બધા એકાઉન્ટ ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ શીટ ક્લોઝ કરી. બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, ડેટર્સ અને ક્રેડિટર્સ અને કેશ એકાઉન્ટ આટલું ક્લોઝ કર્યું. હવે બાકી છે આપણું ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટ બંધ કરતામાં સેલ્સમાં કેશ પ્લસ ક્રેડિટ એટલે અમાઉન્ટ બહાર મૂકી દેવાની જે આવે તે, પ્લસ ક્લોઝિંગ સ્ટોક 80,000 એટલે ટોટલ આવે છે. આની અમાઉન્ટ બહાર લખવાની બાકી છે, તમે મૂકી દેજો અમાઉન્ટ 180 પ્લસ 270 એટલે ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 80 એટલે ક્રેડિટ સાઈડનો ટોટલ થાય છે 5,30,000. સેમ ટોટલ તમે ડેબિટ સાઈડ લખો છો 5,30,000. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો 70,000, 3 lakhs અને 1 lakh એટલે રિમેનિંગ આવે છે 1,50,000. એને તમે રાઉન્ડ કરો છો અને ત્યાં લખો છો ગ્રોસ પ્રોફિટ 1,50,000.
50,000. આ ગ્રોસ પ્રોફિટ તમારે જશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ગ્રોસ પ્રોફિટ, કાચો નફો 1,50,000. 1,50,000 પ્લસ 15,000 પ્લસ 5,000 એટલે ટોટલ થશે 1,70,000. ક્રેડિટ સાઈડનો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો 1,70,000. એમાંથી તમે ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે તમને નેટ પ્રોફિટ મળે છે 1,00,000. એને તમે રાઉન્ડ કરો છો અને ત્યાં શું લખવાનું, ટુ નેટ પ્રોફિટ. હવે આ 1,00,000 ક્યાં જશે? ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ, એટલે પ્રોફિટ આવ્યો એટલા માટે શું થશે પ્લસ 450 પ્લસ 1 એટલે હવે આઉટર કોલમ કેટલા આવ્યા 5,50,000 પ્લસ 80,000 અને પ્લસ 20,000 એટલે ટોટલ આવે છે 6,50,000. એસેટ સાઈડનો તમે ટોટલ કરો છો એ પણ કેટલો થવો જોઈએ ટેલી 6,50,000. બેલેન્સ શીટ છેલ્લે તમારે લાસ્ટમાં ટેલી થાય તો સમ સાચો. શાંતિથી વિડીયો સાંભળજો ફર્સ્ટ, પછી કરજો. સમ લેન્ધી છે બટ ઇઝી છે. ઓકે, કાંઈ પણ ડાઉટ હોય તો 8 થી 1 કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજથી પૂછી શકો છો. થેન્ક યુ.